સિયારામ, આપ નિહાળી રહ્યા છો સમ્રાટ ચક્રવર્તી રાજા દશરથજીના જ્યાં યજ્ઞ અગ્નિ સંસ્કાર થયા એ પાવન તીર્થમાં આપણે આવ્યા છીએ. આવો આપણે આ દશરથજીના જ્યાં અગ્નિ સંસ્કાર થઈ અને પંચભૂતોમાં જેમનો દેહ સમર્પિત થઈ ગયો છે એ સ્થાનના આપણે દર્શન કરીએ. આપ નિહાળી રહ્યા છો અયોધ્યામાં આવેલા સમ્રાટ દશરથ રાજાના આ સમાધિ સ્થળ, એટલે કે જ્યાં અગ્નિ સંસ્કાર થયા છે એ સ્થાનના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ દિવ્ય અને ભવ્ય આ સ્થાન છે. એ સ્થાનના આપણે દર્શન કરીએ છીએ. આ આપ નિહાળો આ દિવ્ય અને ભવ્ય દશરથ રાજાના જ્યાં અગ્નિ સંસ્કાર થયા છે એ સ્થાન આપ નિહાળો. ખૂબ જ સુંદર અને ભવ્ય આ દિવ્ય સ્થાન છે, એના આપ દર્શન કરો. આ જ્યાં સમ્રાટ રાજા રામને વનવાસ, ભરતને રાજગાદી, આ કૈકેયીના વચનો પ્રમાણે દશરથ રાજાએ શરીરનો ત્યાગ કર્યો અને આ સ્થળ ઉપર એમને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. ખૂબ જ સુંદર અને દિવ્ય આ સ્થાન છે. આ સ્થાનના આપ દર્શન કરી રહ્યા છો. એમની પરંપરા અનુસાર સમ્રાટ, આપ જુઓ, આ અહીં સમ્રાટ દશરથના આ ચક્રવર્તી શાસનની નિશાની છે. અહીં સમાધિ આપવામાં આવી છે. આપે સમાધિના દર્શન કરો. ખૂબ જ સુંદર છે. અમુક જ લોકોને જ્યાં જ્યાં ખબર પડે છે કે લોકો અહીં દર્શન કરવા માટે આવે. આ રામચરિત્ર માનસની આ ચોપાયામાં અંકિત કરવામાં આવી છે. આ આખું સ્થાન જે છે એ આપ નિહાળી રહ્યા છો. ચક્રવર્તી સમ્રાટ મહારાજા દશરથ સમાધિ સ્થળ. અયોધ્યાનો વિસ્તાર વિશેષ હતો અને અહીં આ સમાધિ સ્થળને વિશેષ રૂપે અહીં વિકાસશીલ બનાવવામાં આવી છે. રામ ભક્તોને અહીં ખૂબ જ સુંદર રીતે આવવા માટે લાભ મળે છે. આપ નિહાળો છો એ આખું સૂર્યવંશી પર્યટન વિભાગે, ભારત સરકારના પર્યટન વિભાગે આમનું નિર્માણ કર્યું છે. આપ આ નિહાળી રહ્યા છો એ સમ્રાટ અશોકનું, સમ્રાટ દશરથજીની સમાધિ સ્થળ. જય સિયારામ.